લેપજી દાદા અને એમની 10મી પુણ્યતિથિ નિમિત્તે આપણે તો અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે આ પરિવારમાં દર વર્ષનો આપણે સાક્ષી છીએ કે ભાઈ આજે 10મી વાર્ષિક પુણ્યતિથિ છે, પણ સાહેબ એક પણ વર્ષ એવું ખંડિત નહીં થયું કે આ પુણ્યતિથિ નિમિત્તે એમણે ભજન કાર્યક્રમ ન કર્યો હોય, ત્યારે પરિવાર માટે એક તાળી થઈ જાય. લેપજી દાદા સદેહે આ પરિવારની સાથે નથી, પરંતુ એમને જે વારસો એમના પરિવારને આપ્યો છે, એમના બાળકોને આપ્યો છે, એમના સંતાનોને આપ્યો છે, એ આપણે બધા જ જોઈ શકીએ છીએ. કહેવાય છે કે વ્યક્તિને હયાતી નથી હોતી, એનું જે વ્યક્તિત્વ હોય છે ને એ જીવનભર મહેકતું હોય છે. અને એ આપણે બધા જોઈ રહ્યા છીએ કે લેપજી દાદાએ જે એમને સંસ્કારનો વારસો આપ્યો છે, અને એ વારસા થકી આજે પણ જો તેમના પરિવારમાં ગુરુ મહારાજની જ્યોત ઝળહળી રહી છે. મૂળ વતન છાપરી, આમ તો લીમખેડા નોકરી કરી તો કદાચ આ ધર્મથી થોડા વિમુખ હતા એવું કહી શકાય, તેમાં ખોટું નથી, પણ કદાચ એમનું ભાગ્ય બળવાન હશે અને હાલોલ જેવું એમને વિશાળ આ મંડળ મળ્યું, અને મંડળમાં પાછા ખૂબ અગ્રગણ્ય વડીલ એમની ગણતરી થાય છે. એ બધો શ્રેય કદાચ જતો હોય તો આ ગણેશ દાદાને આભારી છે. અને ત્યાર પછી બીજો ઋણ એમના પર એમના મમ્મી અને એમના પિતા લેપજી દાદાનો છે. આ પરિવાર પર ગણેશ દાદાનું ખૂબ ઋણ છે. આજે ગણેશ દાદાને પણ યાદ કરવા પડે કે શરૂઆતમાં ગુરુ મહારાજ વખતે ખાનપુર વિભાગમાં દેભારી બાજુ એ બાજુ લિમિટેડ ભક્તો હતા, સીમિત ભક્તો, અને ગુરુ મહારાજના ઉતારા ત્યાં થતા. પણ સમય જતા વ્યક્તિનું જ્યારે મળવાનું ઓછું થાય, એ પરિવાર હોય, સમાજ હોય કે આપણું કાર્યક્ષેત્ર હોય, જ્યારે મુલાકાત ઓછી થાય ને ત્યારે એ વસ્તુ વિસરાય. ગુરુ મહારાજના દેહ વિલય પછી ત્યાં સાહેબ જવાનું આવવાનું ઓછું થયું, એટલે આ ભક્તિ થોડી ત્યાં ઝાંખી પડી. પણ પરમાત્માની ગતિ ન્યારી હોય છે. પરમાત્મા દરેક જગ્યાએ ન પહોંચે તો આવા મહાપુરુષોને પહોંચાડી અને એમનો સંદેશો ગામે ગામ પહોંચાડવાનું કામ એમના માધ્યમથી કરાવતા હોય એવા સંત મહાત્મા જે ગુરુદેવનો વિરુદ્ધ ધરાવી રહ્યા છે, અને આજીવન જેમને સાહેબ ગુરુ ભક્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એવા ગણેશ દાદા પરિવારને મળ્યા. અને ખાનપુર વિભાગમાં જેજા વિભાગમાં જો આ સનાતન ધર્મની ભક્તિનો પ્રચાર અને પ્રસાર થયો હોય તો ગણેશ દાદાના માધ્યમથી, એમના પિતા લેપજી દાદાના માધ્યમથી ત્યાં આ સનાતન ધર્મની સ્થાપના એ વિસ્તારમાં થઈ હતી. પણ કર્મની ગતિ ન્યારી છે. કદાચ લેપજી દાદાને આપણા સૌની વચ્ચે ખૂબ ઓછું રહેવાનું થયું. હું તો મારું આમ બેડ લક ગણું છું, કારણ કે મને ખબર છે કે ભજનમાં આવેલા અને આ પ્રવીણભાઈ બેઠા ને ત્યાં બેઠા હતા, પણ કદાચ એ મારી ઉંમર ઓછી, મારો અનુભવ ઓછો થાય, હું વ્યક્તિને ઓળખી ન શક્યો, અને પછી સાહેબ ભજનમાં આવી શક્યા નહીં, કારણ કે મારી ફર્સ્ટ મુલાકાત હતી. એટલે મને પણ પરિચય નહોતો આટલો બધો. એ વસ્તુ આજે પણ મને દિલમાં ડંખે છે કે મારા વ્યક્તિ ઓળખવામાં ભૂલ થઈ અને એમનો માન સન્માન આપવામાં કાચો પડ્યો. આજે પણ સાહેબ મને ડંખે છે વાત છે. કદાચ જો મારો પૂરો પરિચય હોય તો કદાચ મારી આજુબાજુ તો મારી જગ્યા પર બિરાજ્યા હોત, પણ એમાં આપણા બધાની કમનસીબી ગણાય અને મારી પોતાની ખાસ ગણાય. એવા વિરલ વ્યક્તિ જો વિસ્તારમાં આજે હોત સાહેબ, તો અત્યારે જે ત્યાં સનાતન ધર્મનો જે પ્રચાર પ્રસાર છે એના કરતાં પણ ખૂબ કંઈક અલગ કદાચ આપણે ત્યાં વાતાવરણ જોવા મળતું. એવા નીતિવાળા, એવા સિદ્ધાંતવાળા અને સ્વપ્નદ્રષ્ટા કહી શકાય કે ભવિષ્યનો વિચાર કરવાવાળા એ લેપજી દાદા આપણા સૌની વચ્ચે નથી, પણ બે પુત્ર રત્નો ભાઈ શ્રી ભરતભાઈ અને વિનોદભાઈ. આમ તો એ ભરતભાઈ અને વિનોદભાઈ પણ મારા મતે તો એ રામ અને લક્ષ્મણ છે. એમના નામ પરિવારે ગમે તે પાડ્યા હશે, પણ રામ અને લક્ષ્મણ છે. આ નથી મોટા છે એવું રાખતા કે નથી પેલા નાનો છે એવું રાખતા. બંને ભાઈઓનો સાહેબ સંપ એવો છે. ભાઈઓની વાત તો છોડો, એમના પરિવારમાં જે એમના ધર્મપત્નીઓ છે, રમીલાબેન અને કલ્પનાબેનની વાત કરીએ, એ પણ સગા બહેનોની જેમ રહે છે. અને આવો એકતા અને આવો સંપ સાહેબ એ ક્યાં જોવા મળે કે જો સદગુરુ સમર્થ મળ્યા હોય, જે પરિવારમાં ભક્તિ બચી હોય, જેમણે હમણાં બાપુએ કહ્યું કે મન રે તન મન ધન ગુરુને સ્વાપતા. આવા કહેવાથી સોંપી દેવાય એવું છે. હમણાં સાહેબે મસ્ત વાત કરી હર્ષદભાઈને ત્યાં રેણી અને કેણી. આજે સેવાદાર સાહેબ ખૂબ સોળે કળાઈ ખીલેલા હતા, અને જ્યાં જ્યાં ગયા ને ત્યાં સાહેબ અલગ વાણી નીકળી છે. એનો સાક્ષી હું દિનેશભાઈ કહીએ છીએ. હર્ષદભાઈ ત્યાં અલગ વાત થઈ, બાપુને ત્યાં અલગ વાત થઈ, બાબુભાઈ ત્યાં વાત અલગ થઈ, મારે ત્યાં પણ અલગ વાત થઈ. એટલે રેણી અને કેણીની વાત આવે છે ત્યાં
એ પરિવાર સાહેબ 100% આમાં સમર્પિત છે, ત્યારે જઈને આ વિશાળ પરિવારમાં આ ભક્તિ પછી છે. એ માટે આપણે બધા જ્યારે મળ્યા છીએ ત્યારે વધુ ન કહેતા મારા પછીના ખૂબ જ્ઞાતા કહી શકાય, કદાચ હું તો એમની આગળ બાળક છું અને મારી તો શરૂઆત છે આ ધર્મના પાયા ઉપર. પણ આવા મહાન સંત પુરુષ જેમને સાહેબ કાશી જેવામાં નોંધ લેવાય, જેમની આપણા રાજ્યને બહાર નોંધ લેવાય, જેમનું નામ પડતા ત્યાં સાહેબ આમના જતા પહેલાં એડવાન્સમાં બધી સેવા માટેની તૈયારીઓ થતી હોય, એવા મહાપુરુષ આપણા વચ્ચે પરમ પૂજ્ય મહંત શ્રી 108 સેવાદાસ સાહેબ બતાવ્યા છે. એમના પર તાળીઓથી વધાવી લઈશું. અને એનાથી એક સ્ટેપ આગળ કહીએ, આમ તો સાહેબ બાપની હયાતીમાં દીકરાનો જો નજરે જોવા મળે ને એવા ભાગ્યશાળી પુરુષ કોઈને કહી શકાય. આજે સેવાદાસ સાહેબના 87 વર્ષ રનિંગ છે અને આ ગુરુ પૂનમ 21 સાથે ગઈ તો દાદા હયાત છે સેવાદાસ સાહેબ. અને મંડળના ભક્તો એવું નક્કી કર્યું કે સાહેબ તો છે જ, એ 100 વર્ષના થાય, પણ મંડળના ભક્તો સાહેબ, મંડળ એટલે આપણે જેમ એક જ ગામ નહીં, છેક રાજકોટ સુધીના, છેક મોડાસા મેઘરજ સુધીના ભક્તો ભેગા થઈને નક્કી કર્યું કે દિનેશભાઈ સાહેબ આપણે આ ગુરુ પદવી આપી દઈએ. ખુદ એમને ખબર નહીં, એ રૂટિનમાં મારી જેમ ચીલા ચાલુ કામ જ હતા. અને 21 રોજ સાહેબ આપણે એમાં કાચા પડ્યા, નહીં જઈ શક્યા કારણ કે અમારો બીજો પ્રોગ્રામ હતો. 21 સાથે સેવાદાસ સાહેબ તો છે જ, પણ એમની હાજરીમાં જ એમને નિમણૂક થઈ, એમને તાળીઓથી વધાવો સાહેબ. દિનેશભાઈ સાંભળવા ને એટલે ખૂબ સાહેબ આપણે ભાગ્યશાળી છીએ કે આવા પુરુષો આપણને મળે છે. નહીં તો આમની પાસે પ્રોગ્રામ લેવાના હોય તો કદાચ વેટિંગમાં માણસો હોય છે, એવું પણ મારા ધ્યાન ઉપર છે. જેમ આપણે પ્રોગ્રામોને સિલસિલો ચાલે છે એ પ્રમાણે એમનો પણ શિડ્યુલ ચાલુ હોય છે સાહેબ. પણ આપણે તો ઘેર બેઠા ગંગા મળી તો સાહેબ આ અવસર આપણે કેમ ચૂકીએ? આવા વિરલ પુરુષો આપણા વચ્ચે વધાર્યા છે. અને આ બધા જ આજે લેપજી દાદાના જીવાત્મા તો ગુરુ મહારાજના ચરણોમાં છે, પણ મહાન પુરુષો આજે પધાર્યા છે, એમના મુખ્ય એવા શબ્દો નીકળશે એ જીવાત્મા જ્યાં હશે અને એ જીવાત્માને આ શબ્દો એમના કાન સુધી પહોંચશે અને સાહેબ એ પવિત્ર થશે. એવી વાત કરીને મારી વાત પૂરી કરું છું અને આ બંને વડીલોના ચરણોમાં મારા વંદન કરું છું.